સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 17મો અધ્યાય રાક્ષસના પાપકર્મોનું વર્ણન. મહર્ષિ વસિષ્ઠે મહારાજ દિલીપને કહ્યું કે, હે રાજન, કાંચનમાલિની અપ્સરાની વાત સાંભળીને તે રાક્ષસ આત્મગ્લાનિ સાથે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તે રાક્ષસે દુઃખિત હૃદયથી કહ્યું કે, હે દેવી, હે કલ્યાણકારિણી, હું તમને મારા દુષ્કર્મોનું વર્ણન કરતા મારા પૂર્વજન્મનું વૃત્તાંત સંપૂર્ણપણે જણાવીશ. પ્રાચીન કાળમાં હું એક બ્રાહ્મણ હતો. પવિત્ર કાશીનગરમાં રહેતો હતો. મારો જન્મ ઉચ્ચ કુલમાં થયો હતો. મારા માતા પિતા અત્યંત જ્ઞાની, ધ્યાની તથા વિદ્વાન બ્રાહ્મણ હતા. મારા માતા પિતાએ મને ચારે વેદ, ઘણા પુરાણ તથા શાસ્ત્રોનું પઠન કરાવ્યું હતું. પરંતુ મારા હૃદયમાં ધનના પ્રતિ લોભ જાગૃત થઈ ગયો, એટલે હું ધન સંચયના કામમાં લાગી ગયો. લોભવશ હું ઘણા નીચ કર્મ કરવા લાગ્યો. લોભને વશીભૂત થઈને હું ચાંડાલ પાસેથી પણ ધનનું દાન લેતો હતો. આ પ્રમાણે મારા જીવનકાળ દરમિયાન મેં ખૂબ પાપકર્મ કર્યા હતા. ક્યારેય પણ દાન પુણ્ય જેવા સત્કર્મો મેં નહોતા કર્યા. આ પ્રમાણે દુષ્કર્મો કરતાં કરતાં હું વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયો તથા કાશીનગરમાં જ હું મૃત્યુ પામ્યો હતો. કાશી એક પુણ્યક્ષેત્ર હોવાથી એના પ્રભાવથી તથા ગયા સ્નાનના કારણે મને ઘોર નરકની પ્રાપ્તિ તો ના થઈ, પરંતુ મને 2 વાર ગીધની યોનિ પ્રાપ્ત થઈ, 3 વાર સર્પની યોનિ પ્રાપ્ત થઈ તથા સુવર, ગર્ધબ આદિ નીચ યોનિમાં પડીને મેં સહસ્ત્રો વર્ષો સુધી દુઃખ ભોગવ્યું હતું. મારા 10મા જન્મમાં મને રાક્ષસની યોનિ પ્રાપ્ત થઈ. હું મારા પ્રત્યેક જન્મમાં પાપકર્મ જ કરતો હતો. એ જ પ્રમાણે આ રાક્ષસ યોનિમાં પણ મેં ઘણા પાપકર્મ કર્યા છે. આ સ્થળના ચારે બાજુ 3 યોજનના વિસ્તીર્ણમાં વસેલા બધા જીવોને મેં મારી નાખ્યા છે. મેં તો હજારો નિરપરાધ પ્રાણીઓની હત્યા કરી છે. હે દેવી, હું તો મહાપાપી છું, પરંતુ તમારા દર્શન માત્રથી મારું કલ્યાણ થઈ ગયું. હવે હું પ્રતિજ્ઞા કરું છું કે સર્વપ્રથમ હું સંપૂર્ણ મહામાસ પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીશ. મહામાસનું વ્રત કરીશ. મારા પાપકર્મોનું પ્રાયશ્ચિત કરીશ તથા યથાશક્તિ દાન કરીશ. હે દેવી, તમારા જલના સ્પર્શ માત્રથી મારું હૃદય પવિત્ર થઈ ગયું તથા મારા મનની ચંચલતા સમાપ્ત થઈ ગઈ. હવે હું શાંતિનો અનુભવ કરું છું. આ પ્રમાણે તે રાક્ષસે આત્મગ્લાનિ સાથે પશ્ચાત્તાપ કર્યા પછી કાંચનમાલિની અપ્સરાએ રાક્ષસના સમ્મુખ ફરીથી એકવાર પોતાના વસ્ત્રો નીચવીને હાથમાં જલ લઈને સંકલ્પ કરીને પુણ્યદાન કર્યું. ત્યારે જોતજોતામાં જ તે રાક્ષસ તત્કાલ રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈ ગયો તથા શુદ્ધ થઈને પાપોથી મુક્તિ મેળવીને પવિત્ર હૃદયયુક્ત થઈ ગયો. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 18મો અધ્યાય ધર્મનો ઉપદેશ. મહર્ષિ વસિષ્ઠે રાજા દિલીપને કહ્યું કે, હે રાજન, એ રાક્ષસ સમજી ગયો હતો કે એના સહસ્રો વર્ષોના પાપકર્મ નાશ થઈ ગયા છે, પરંતુ એ રાક્ષસને હજુ પણ જ્ઞાન માર્ગની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત નથી થઈ. માટે એ રાક્ષસે કાંચનમાલિની અપ્સરાને સાષ્ટાંગ પ્રણામ કર્યા તથા એના ચરણોમાં પડીને નિવેદન કરવા લાગ્યો કે, હે દેવી, હું તો મહાપાપી છું. ધર્મકર્મના વિષયમાં
મારું જ્ઞાન શૂન્ય છે, માટે તમે મને ધર્મકર્મના વિષયમાં જ્ઞાન આપવાની કૃપા કરો, જેનાથી હું મુક્તિના માર્ગને શોધી શકું અને સદ્ગતિને પ્રાપ્ત કરી શકું. એ રાક્ષસના વચનો સાંભળીને કાંચનમાલિનીનું હૃદય દયાથી પરિપૂર્ણ થઈ ગયું. એ અપ્સરાએ રાક્ષસના માથા ઉપર પવિત્ર હાથ ફેરવીને એને આશ્વાસન આપતા કહ્યું કે, હે ભદ્ર, હવે તારા સંપૂર્ણ સંચિત પાપ નષ્ટ પામ્યા છે. હું ઘણા વર્ષોથી વિધિપૂર્વક મહાસ્નાન કરું છું. પ્રયાગરાજ પર મારી અપાર શ્રદ્ધા છે. કોઈ પણ વિદ્વાન વ્યક્તિ કદાપી ધર્મજ્ઞાનને ગુપ્ત ના રાખે. એ તો દુઃખીજનોને ધર્મનો ઉપદેશ આપે છે તથા દુઃખીજનોને દાન દેનાર વ્યક્તિની પ્રશંસા પણ કરે છે. જે પ્રમાણે સમુદ્ર પર થનારી વર્ષાથી કોઈ લાભ કે ઉપયોગ નથી થતો, એ જ પ્રમાણે ધર્મને પણ ગુપ્ત રાખવાથી કોઈ લાભ કે ઉપયોગ નથી થતો. અહિંસા સર્વોત્તમ કહેવાય છે. સાધુ સંતોની સેવા, સજ્જન સમાગમ, કામવાસનાનું હનન, પરનિંદાનો ત્યાગ, સત્યભાષણ, દીન દુઃખીઓની સેવા તથા ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરની આરાધના સર્વશ્રેષ્ઠ ધર્મ કહેવાય છે. માયા તથા મમતાનો ત્યાગ સર્વશ્રેષ્ઠ કહેવાય છે. ધર્મ, તપ, પરોપકાર અને દયા પ્રત્યેક પ્રાણીના આભૂષણ છે. માટે હે ભદ્ર, હવે તું અનેકાનેક વર્ષો સુધી શુભ કર્મ જ કરતો રહેજે તથા દેવલોકના આનંદને પ્રાપ્ત કરતો રહેજે. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 19મો અધ્યાય. ગંધર્વ કન્યાઓના કારણે આગ્નેય ઋષિનું અદૃશ્ય થવું. મહર્ષિ વસિષ્ઠે રાજા દિલીપને કહ્યું કે, હે રાજન, મહાસ્નાન કરવાવાળા પ્રાણીના પિતૃને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. મહાસ્નાનની મહિમા અપરંપાર છે. આ પવિત્ર મહામાસમાં જપ, તપ, દાન, પૂજાપાઠ તથા સ્નાન કરવાવાળા પ્રાણી અહોભાગી છે. એના પાપ નષ્ટ થઈ જાય છે. મહાસ્નાન કર્યા પછી જે વ્યક્તિ પ્રભુની પૂજા કરે છે એ સ્વર્ગના દિવ્ય સુખોનો અનુભવ કરે છે તથા એના વંશનું પણ ઉદ્ધાર કરે છે. જે પ્રમાણે એક નાનકડી આગની ચિંગારી મોટા મોટા કાષ્ઠને પણ રાખમાં પરિવર્તન કરી દે છે, એ જ પ્રમાણે એક સાધારણ મહામાસનું સ્નાન પણ અનેકાનેક જન્મોના પાપોને પળવારમાં નાશ કરી દે છે. આ સંદર્ભમાં ગંધર્વ કન્યાઓના પાપકર્મ તથા એના ફળનું સાક્ષાત ઉદાહરણ પણ છે. એનો ઇતિહાસ હું તમને કહું છું, ધ્યાનપૂર્વક સાંભળો. એ ઇતિહાસના અનુસાર એક ગંધર્વને પ્રમોદિની, સુશીલા, સુસ્વરા, સુતારા તથા ચંદ્રિકા નામક 5 કન્યા હતી. તે 5 કન્યા અત્યંત સુંદર, રૂપવતી હતી તથા નૃત્ય અને ગાયન વિદ્યામાં પણ પરિપૂર્ણ હતી. એક દિવસ તે 5 કન્યા પવિત્ર મહામાસમાં એક નિર્મલ સરોવર પાસે ગઈ તથા ત્યાં જઈને મહાસ્નાન કરીને માતા ગૌરીની પ્રતિમા બનાવી. એ કન્યાઓ માતા ગૌરીની પૂજા માટે બગીચામાંથી ફૂલો લઈ આવીને શ્રદ્ધા ભક્તિથી માતાજીની પૂજા કરી. પછી તે 5 કન્યા ત્યાં માતાજીના સમ્મુખ નૃત્ય કરવા લાગી. ત્યાં એ સરોવરના નિકટમાં જ એક વેદ ઋષિ નિધિનું આશ્રમ હતું. તે વેદ ઋષિને એક પુત્ર હતો. એનું નામ આગ્નેય હતું. તે બ્રહ્મચારી હતો. તે આગ્નેય બ્રહ્મચારી વેદોના જ્ઞાતા, અત્યંત રૂપવાન તથા સુંદર શરીરયુક્ત હતો. એવા સુંદર મનોહર યુવા પુરુષ બ્રહ્મચારી આગ્નેયને જોઈને આ 5 કન્યાઓ સમજી કે માતા પાર્વતીએ પ્રસન્ન થઈને એના માટે આવો સુંદર વર મોકલ્યો છે. આગ્નેય ઋષિ
ત્યાં સરોવરમાં મહાસ્નાન કરીને નિવૃત્ત થઈને ભગવાનના પૂજાપાઠમાં લીન થઈ ગયા. પૂજાના સમયે તે ગંધર્વ કન્યાઓની વાત આગ્નેય ઋષિના કાનોમાં પડી. તે કન્યાઓ એકબીજા સાથે કહેતી હતી કે આ વર પર તો મારો અધિકાર છે. ગંધર્વ કન્યાઓની આ વાતો સાંભળીને આગ્નેય ઋષિ આશ્ચર્ય પામ્યા તથા વિચારમાં પડી ગયા અને પોતાના યોગબલથી અંતર્ધાન થઈ ગયા. તે પાંચેય ગંધર્વ કન્યાઓએ જોયું કે જે સુંદર બ્રહ્મચારીના વિરહમાં તે બધી કન્યાઓ એકબીજા સાથે ઝઘડતી હતી એ તો અદૃશ્ય થઈ ગયા છે. બ્રહ્મચારીના અંતર્ધાન થઈ જવાથી તે બધી કન્યાઓને ખૂબ જ દુઃખ થયું તથા તે કન્યાઓ કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર દુઃખી થઈને ઘરે આવી ગઈ.